અમદાવાદ કોર્પોરેશનની કામગીરીને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। વરસાદી પાણી, ખરાબ રોડ રસ્તા અને ઉભરાતી ગટરના પ્રશ્નો સામાન્ય થઈ ચૂક્યા છે। ત્યારે ભાઈપુરા વોર્ડમાં કોંગ્રેસ કાર્યકરોએ આ મામલે દેખાવો કર્યો હતો। કોંગ્રેસ કાર્યકરોએ મસ્ટર સ્ટેશન જઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થાનિક લોકોએ પણ અધિકારીઓ કામ ન કરતા હોવાના આક્ષેપો કર્યા છે। કોંગ્રેસે આ સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપી 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। અમારે સ્થાનિકોએ જે અમને જે કમ્પ્લેનો કરી હતી એ પ્રમાણે અમે એમની રજૂઆતો લઈને આવ્યા છે અને આજે સાંભળતા નહોતા એટલા માટે અમારે આવવું પડ્યું છે અને આજે અમને સાહેબે બાંયધરી આપી છે કે અમારી સાથે ફરી અને એનું નિરાકરણ કરી દેશે એ બી અમને બાંયધરી આપી છે અને એટલે અમને એટલો સંતોષ થયો છે કે સાહેબે અમને આટલો એક જવાબ સારો આપ્યો છે। ખાડાની છે, પાણી ભરાવાની છે, ગટર પાણી પીવાના પાણીમાં આવે છે, ગટરનું પાણી બેક મારે છે અને લોકોના ઘરમાં બી હોય છે, જેથી કે પેલું પાણી જાય ને એટલે ઘરમાં તો આવવાનું છે, સ્વાભાવિક છે। એ રીતના આટલા છે અને લોકોની લીકેજ થયેલી લાઈનો છે ને કહીએ તો બી એ લીકેજ બંધ થતું નથી। હવે એ લોકોને ફોલ્ટ નથી મળતો કે આ પણ નથી ખબર, પણ વારંવાર એ કહેવામાં આવે છે કે ભાઈ ગંદુ પાણી આવે છે એનું તમે નિરાકરણ કરો। તમામ સોસાયટીઓમાં ઘરમાં પાણી છે। ભાઈપુરા, હડકેશ્વર રોડમાં ઈશ્વરપુરા 4 રસ્તા, જોગેશ્વરી હોય, કોઈ પણ એરિયામાં કામગીરી થતી નથી। આ બજેટો ક્યાં વાપર્યા એનો જવાબ આપે અધિકારી। સ્વચ્છતામાં 0, સફાઈમાં નહીં। અને ધારાસભ્ય MLA, સંસદ સભ્ય તો કોઈ દિવસ વોર્ડમાં જોવા આવતા નથી કે પ્રજા શું કરી રહી છે। ફક્ત ને ફક્ત વોટ લેવો હોય ત્યારે વોર્ડમાં આવે છે સંસદ સભ્ય, અને ધારાસભ્ય તો ક્યાં સૂઈ ગયા એ જ ખબર નથી અમને। મેઇન રોડ ઉપરના ખાડા છે અને 2 જગ્યાની ડ્રેનેજની પ્રોબ્લેમ છે, જે પુરાવાની સમયસર પૂરું કરવા માટે એમને આવેદન આપ્યું છે। મેઇનલી જે રોડ નથી બન્યા એ રોડ બનાવવાની એમની રજૂઆત છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં રોડ રસ્તાની વધારે રજૂઆતો આવતી હોય છે। હા, આપણે ઓલરેડી 3 રસ્તા બની ચૂક્યા છે ભાઈપુરા વોર્ડમાં। BRTS સર્વિસ રોડ પૂર્ણ થઈ ગયો, અજય ટર્નામેન્ટનો પૂરો થઈ ગયો અને ધ્રુવ સ્કૂલવાળો। હજુ બી આયોજનમાં આ વર્ષમાં 2 રોડ છે જે મોન્સૂન પછી કરવામાં આવશે।